હા હા તારી ખાંભી માથે ખેમરા પણ ખેમરા હે ભાઈ ભાઈ આગળ થોડીક વારમાં ગાવાના હે રાચિયાપા શેતક ઘોડો હપાકરું પેલા ચા પાણી પી લે ને પછી એને કોટો ચડી જાય એની જે પડાવ તો જોવે ને એક મેદાન જેવો જમાવટ લીધી છે એમાં અમારા આ તમને કોથમી લાગે તો કોથમી નથી મારા વાલા આથણિયા છે કેમ કે કોથમી તો નહીં કરશે એવું છે ને જય મુરલીધર યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો આપણે વાડીએ અને વાડીએ છે મોજની બેઠક કારણ કે આવી ગયા છે ઉકા બાપા બેઠા રાચિયાપા બેઠા બાપા બેઠા બાપુજી બેઠા માં છે ચાલીને બનાવે છે આવે છે કારણ કે ચાનું ટાણું થઈ ગયું એટલે વાગી ગયા છે 7:05 5:30 જેવો સમય અને અત્યારે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણ થઈ ગયું ચોખ્ખું ચણક જેવું છે 2 દિવસ પહેલા બગડ્યું હતું ને અરે હા દહીં નાખી દીધું એટલે એના કરતાં છે ક્યાંય સારું છે એ વાતાવરણ છે થઈ ગયું છે આપણો ગરવો ગઢ ગિરનાર દર્શન થઈ ગયા કારણ કે જ્યાં સુધી અમને ગિરનાર ન દેખાય ત્યાં સુધી યાર મજા ન આવે એવો ગિરનાર છે અમારો જે આધાર છે એવો કહી શકીએ એવો ગરવો ગઢ સામે દેખાતો હોય તો અમને મજા આવે કારણ કે ન દેખાય ત્યારે ખરેખર છે એ વાતાવરણ કંટાળાજનક લાગે અને એવું લાગ્યું હોત આ વખતે 2-3 દિવસ એટલું ધુખેડ ધુમ્મસવાળું વાતાવરણ હતું કે એની વાત જવા દો અત્યારે આપણે વાડીએ જઈએ છીએ મોજની બેઠક છે જમાવી છે હાઈ ક્લાસ છે એમાં કપ આવ્યા તો ઘોડી બોડીને કંઈક વાતો કરશું બે કારણ કે એને પાસે છે ઘોડી અને ક્યારેક ક્યારેક આપણા નેક્સ્ટ વિડીયોમાં પણ જોઈએ છે તમે આગળના વિડીયોમાં ક્યારેક કે એવી ઘોડી છે આપણે જે છે એ દેખાડેલ હતી આ બહુ મસ્ત મજાની ઘોડી અને હવે વાડીએ જાય એ પહેલાં તમને કહી દઉં કે વાતાવરણ જો અત્યારે ખુશનુમા છે બહુ મસ્ત મજાનું ઘઉં છે ઘોડે કડાઈ ખીલી ગયા ક્યાંક ક્યાંક ડુંડિયું આવતું જાય છે ને એમાં મેથી ને કોથમી જે જાયમાં છે એની વાત જ કરવી અલગ છે જોઈ શકો એટલા પણ આમાં મેથી કોથમી જાયમાં ખરેખર હાલો વાડીએ જાય અને શરૂઆત કરી આજના વ્લોગની વિડીયોમાં દોસ્તો છેલ્લે સુધી જોડાજો કે તમને ખેતીવાડી વિશે જાણવા મળશે કાંઈક ને કાંઈક છે નવું નવું હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની હા બાકી તમે કહો રાચિયાપામાં ગાય નાખે દુવો જમાવટ હાલો ભાઈ ચા પાણી આવી ગયા હા ઈ હાસું એમાં ના નહીં હો વાહ ઉકા બે આવ્યા ઘોડીની વાતો હાલે રાચિયાપા ઘોડીનું એક આવડે કઈ હબાખરું બફાખરું બહુ જૂની વાતું છે ઘોડીની તો ઘોડા ઉપર તો આખા રાજ લેવાના ખબર ને ચેતક ઘોડો મહારાણા પ્રતાપનો ચેતક ઘોડાનો હબાખરું આવડે હે ભાઈ ભાઈ આગળ થોડીક વારમાં ગાવાના હે રાચિયાપા ચેતક ઘોડાનો હબાખરું પેલા ચા પાણી પી લે ને પછી એને કોટો ચડી જાય હા હાલો થોડોક સ્વર પૂરા ભેગો ડબ્બાનો કેમ બા કેવા ડબ્બો તો પછી અરે ખરેખર એમ તમે પી લો ને મારે પીવું છે નકર ન હોય તો કઈ નહીં હાલ છે વાહ રાચિયાપા એકાદું ગાવ ને ઘોડીનું ભાઈ ભાઈ હા હા તારી ખાંભી માથે ખેમરા પણ ખેમરા કુટલ દે અને મીઠા બોલે માનવી જય હો પણ તું મને જાગી દે જવાબ એ મને કોટી ખેમરા ઓહો ભાઈ ભાઈ ઉકાપા કેમ બાકી જમાવટ આવી ગઈ ને અરે પણ જામ ઘોડાન દુવા ગવાય તમને આવડે ઘોડાન દુવા કઈ તો પછી એમાં રાચિયા પણ આવડે 5-7 ઘોડાન દુવા બાકી તો દેખાઈ ગયો છે અમારો ગરવો ગઢ એવો ગિરનાર આધાર કે જે અમને ન દેખાય તો મજા ના આવે. આગળ છેલ્લે જ વિડીયોમાં છે કીધું તમને કે કારણ કે અત્યારે શું છે કે અમને તો ચોખ્ખું વાતાવરણ વધારે ગમે એમ અમારે ગિરનાર ન દેખાય તો મજા જ ન આવે. અને વાત કરીએ કોથમી મેથીની તો બહુ મસ્ત મજાની છે કોથમી મેથી જમાવટ લીધી છે અને એમાં હવે ફૂલ મીંડા આવો હવે એની જે પડાવ તો જોવે ને એક મેદાન જેવો જમાવટ લીધી છે એમાં અમારા આ તમને કોથમી લાગે તો કોથમી નથી મારા વાલા આથણિયા છે કારણ કે કોથમી તો નહીં કરશે એવું છે ને આમ તમને દેખાય છે બધું ચોખ્ખું ચણક જે વાતાવરણ. પવનની વાત કરીએ તો પવન જ મારા વાલા આવશે જ નહીં શું કરવું કારણ કે ગરમી થાય છે અટાણે સૂરજનારાયણ તૈપા છે એમાં તે ઘઉંનો ભાગ જોવો એટલે તમારે હપાટ મેદાન પથરાઈ ગયું હોય એવું પથરાઈ ગયું છે. હાલો હાલી વાળીએ તો અહીંથી આપણે આવી ગયા હતા કાલની જેમ
આની કોઈના કેળે. અને વાત કરીએ મકાઈની, તો મકાઈ હજી વધતી આવે છે, જોકે સારી વધી ગઈ છે 2-3 દીમાં. પણ દોસ્તો તમને એક વાત મારે ખાસ કહેવાની નથી, જે તમને દેખાય છે જે છે એ મેથી નથી, રજકો હેર. કારણ કે મેથીના પાંદડામાં રજકાના પાંદડામાં ફેર આવે બહુ ઝાઝો બધો. જો કોઈ આને ખરેખર આ તો જાણતા હોય ન વાંધો હોય, બાકી ન જાણતા હોય ને ખરેખર આ રસકો પકડાઈ દીધો હોય ને તો એને એમ લાગે વાહ ક્યાં બાત છે, કેવી મેથી છે. પણ ખરેખર આ મારા વાલા મેથી નથી. મેથીના પાંદડા, રજકાના પાંદડા બેમાં બહુ મોટો બધો તફાવત છે જોવા મળતો હોય. જે લોકો એના જાણકાર હોય ખાસ એને જ આ વસ્તુ ખબર પડે. કેમ કે આ ઝીણું પાંદ હોય, મેથીનું પાન જાડું હોય જોકે, એટલે એવું બધું હોય. અને સુરત નારાયણ આથમવાની તૈયારીમાં છે. પણ આ તો ચોખ્ખું વાતાવરણ છે ને એટલે તડકો વધારે દેખાય અત્યારે. નકર ખરેખર અત્યારે દયાથમું થઈ ગયો હોય, અંધારા જેવું થઈ ગયું હોય. હમણાં વાંધો નથી એટલે એવું છે. અને પેલી બાજુ મકાઈ બહુ બધી વૈદ પકડી લીધી છે. કારણ કે વાતાવરણ હવે થોડું ખોદરું છે, તો આવું નવું ખોદરેલું રહે એવું આપણે ભગવાન પાસે માગીએ. કારણ કે નકર ઘઉં છે એ બગડી જાય વાલા. એટલે એવું બધું છે. હાલો વાડી ઢાળવા ચાલીએ. આમ કંઈક આગળ આજ તો કંઈ બાગ બાજુ જવાનું થતું નથી. તો હાલો ઓની કરથી થઈ અને આમ ઓની બધું થઈને હવે હાલીએ. કારણ કે આજુ કામ નથી, મેથી લેવા નથી, લેવાઈ ગઈ. અને વાઢવાની હતી ખાસ તો. કારણ કે વાઢ મૂકીએ એટલે પાછી એમાંથી કોરામણ ફૂટે એટલે બીજી વર્ષે ટૂંકમાં આપણે જેને રિસાયકલ કહીએ વિજ્ઞાનની ભાષામાં, આપણે કહીએ છીએ કે અમે એમ કંઈક વાઢ આવે ને, તો એ વાઢ પાછો અહીં આવે અને એવું બધું છે. ને હાલો આમાં હમણાં તો ફૂલ હોય તો ને કેવા થઈ ગયા, કારણ કે બીબડાઈ જાય. ઓલા ટાઈટ હોય એટલી પડતી ને, હવે વાંધો નહીં, હવે પાછા ખીલશે ને આ પીળા પીળા ફૂલ ને હવે હારા છે. એવું બધું છે. હાલો મળશું ત્યાં આગળના બ્લોગમાં. હવે કંઈ યાદું કામ નથી, કામ છે આપણે પૂરું કરી અને આગળ રસ્તામાં જોતા જાય. કંઈ નવીનમાં હોય તો ભલે, નકર હાલી. હાલો હવે રાણાનો ઘોડો ઉપડી ગયો હોય એના જેવું હે ભાઈ. એટલે કે આપણી ગાડી ટૂંકમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. ધીરે ધીરે પારવી થઈને કેડે થઈને હાલી જાય એની. અને એમાં ત્યાં ઘઉં હજી લગભગ ગોઠણવટ ઉપર આવી ગયા, તો હજી ડુંડી નથી દેખાતી. એટલે ઓન તો ઘઉં લગભગ કોને છે મકાઈ નહીં રહ્યો ન આવે તો સારું. એટલા બધા વધુ એવું લાગે. કારણ કે હજી તો એવડા ઘઉં થાય તો ઘણી જગ્યાએ ડુંડી દેખાઈ ગયો. પણ હવે અટાણે મોસમ એવી છે, ફૂલ ઠાર આવે ને ફૂલ ઓલું છે, એટલે ઘઉંને નરવાઈ પૂરેપૂરી મળી રહી. એ સારી બાબત છે. આ વખતે ખેડૂને ઘઉં ઉતરશે પુષ્કળ એવું અનુમાન દેખાય. પછી જે થાય આગળ